મહારાષ્ટ્રમાં ભાષાવાદ વચ્ચે સુરતમાં મરાઠી ભાષામાં ચૂંટણી પ્રચાર. વોર્ડ 27ના ભાજપના ઉમેદવારો મરાઠીમાં પ્રચાર કરે છે. કામોની માહિતી મરાઠી ભાષામાં પ્રસારિત કરાય છે. મરાઠી ભાષા સ્પીચ મારફતે મતદારોને મત આપવાની અપીલ કરાય છે. સુધાકર ચૌધરી ભાઈદાસ પાટીલ છે મહારાષ્ટ્રીયન ઉમેદવાર. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચારમાં જોડાઈ ગયા છે. ત્યારે ભાજપના વોર્ડ નંબર 27માં પ્રચાર માટે મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ વોર્ડ નંબર 27ના જે ઉમેદવારો છે તેમાંથી બે પુરુષ ઉમેદવારો જે છે જે મરાઠી જે છે મહારાષ્ટ્રીયન છે, અને ખાસ કરીને અહીં મોટી સંખ્યામાં વોર્ડ નંબર 27માં જે છે મહારાષ્ટ્રીયન મતદારો આવેલા છે. ત્યારે મહારાષ્ટ્રીયન મતદારોને સરળતાથી જે રીતે પાર્ટી દ્વારા કરવામાં આવેલા જે કાર્યો જે છે લોકો સુધી પહોંચી શકે એટલે જે સાઉન્ડ લગાવવામાં આવ્યો છે એમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવાર છે આપણે સીધા જાણીશું સુધાકરભાઈ ચૌધરી સાથે વોર્ડ નંબર 27માં મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કઈ રીતના લોકોને રિસ્પોન્સ મળી રહ્યો છે? નમસ્કાર, હું સુધાકર ચૌધરી, વોર્ડ નંબર 27નો ઉમેદવાર. સુરત એટલે મિની ભારત. વિવિધ ભાષાલક્ષી લોકો અહીંયા રહે છે એટલે એનો પ્રયોગ આપણે કરી રહ્યા છીએ. જ્યારે કામની વાત થતી હોય તો વોર્ડ નંબર 27માં ઘણા વિકાસના કામો થયા છે, અને જે ભાષાની જે વસ્તી ત્યાં રહેતી હોય એ ભાષામાં પ્રચાર અમે કરીએ છીએ. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ખૂબ લોકો આવકારી રહ્યા છે, અને આવનારી 28 તારીખે ખબર પડશે કે શું વોર્ડ નંબર 27ની પરિસ્થિતિ રહેશે. ભરતભાઈ જણાવજો, ફરી ઉમેદવાર ભણ્યા છો બીજી ટર્મમાં, અને મરાઠીમાં પ્રચાર લોકોમાં બે ઉત્સાહ છે ભાષા સાંભળીને પોતાની. હું ભાઈદાસ સીતારામ પાટીલ, વોર્ડ નંબર 27ના સર્વ જનતા જનાર્દનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સ્વયંભૂ આ લોકો પ્રચારમાં આવે છે અને રેલીઓમાં આવે છે, એટલે હું વોર્ડ નંબર 27ના સર્વ જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બિલકુલ, આ વોર્ડ નંબર જે 27 છે ખાસ કરીને મહારાષ્ટ્રીયન જે સંખ્યા વધારે છે, મતદારો વધારે છે, એટલે જે ચૂંટણી પ્રચારમાં જે છે જે ખાસ કરીને એક ભાષણ તૈયાર કરવામાં આવ્યું છે અને લોકો સુધી જે તે સરકાર અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યની માહિતી આપવામાં આવી રહી છે. પ્રશાંત મીડિયા, સુરત.